ડીસા સોમનાથ સેવા ટ્રસ્ટ તેમજ પાટીદાર સમાજ દ્વારા પક્ષીઓના માળા તેમજ કુંડાનું વિતરણ। ડીસામાં આજે બગીચા સર્કલ પાસે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ઘરે ઘરે પાણીના કુંડા તેમજ માળાઓ પહોંચે તે હેતુથી નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું હતું। ડીસા ખાતે સોમનાથ સેવા ટ્રસ્ટના કાર્યકરો તેમજ પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ સેવા પ્રવૃત્તિમાં જોડાયા હતા। લોકોને ચકલીઓના માળા અને પાણીના કુંડા માત્ર ₹10 લઈને વિતરણ કર્યા હતા। સોમનાથ ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીની આગેવાની હેઠળ સેવાભાવી કાર્યક્રમનો સારો પ્રતિસાદ મળ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ સેવાભાવી પક્ષી બચાવ અભિયાન અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટીદાર સમાજ દ્વારા પક્ષીઓ માટે સેવા આપી રહ્યા છે। સોમનાથ ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીની બીજી વખત સેવા કરવામાં સહભાગી બન્યા છે। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજની તારીખ 27/4/25 ના રોજ સમસ્ત પાટીદાર સમાજ તેમજ સોમનાથ એગ્રો તરફથી આજે પાણીના કુંડા અને ચકલીનો માળાના ઘરનું વિતરણ કરવામાં આવેલ છે। એટલે સમસ્ત ડીસાની જનતાને અમારી વિનંતી છે કે અત્યારના યુગમાં જે ઝાડો કપાઈ રહ્યા છે, જે પાણીની વ્યવસ્થાના અભાવના લીધે આજે જે ચકલી મતલબ કે ગોરૈયો એનું ધીરે ધીરે જે ઓછા થાય છે એને આપણે પુનઃસ્થાપિત કરવા માટે ફરીથી બધા એક સાથે મળી આપણે આ બધી ચકલીઓનો એક બચાવનો સરસ એક એમનો પંખીનો માળો એમને મળી જાય એવું આપણે એક પ્રયત્ન કરીએ છીએ। એમાં દરેક સમાજ, દરેક કુટુંબ, દરેક ઘર, દરેક ડીસા નગરવાસીઓને મારી અપીલ છે કે તમે આમાં જોડાઓ અને ફક્ત એક નજીવી કિંમતે ફક્ત ટોકન પૈસાથી અહીંથી વિતરણ કરવામાં આવશે। અસ્તુ ભારત માતા કી જય। આજે ડીસા સમસ્ત પાટીદાર સમાજ તથા સોમનાથ સેવા ટ્રસ્ટ દ્વારા કુંડા તથા ચકલી ઘરનું વિતરણ ચાલુ કરેલ છે અને ચણ પણ રાખેલ છે, એ ટોકન જ રાખેલ છે ₹10। તો અમે ડીસાવાસીઓને કહીએ છીએ કે લઈ જઈ પાણી ભરો અને ચકલાને રહેવા માટે ચકલાના ચકલી ઘર પણ બાંધો એ સેવા કરીએ પક્ષીઓની। આજના યુગમાં જો રહેવા માટે વૃક્ષો રહ્યા નથી ને પીવા માટે પણ પાણી રહ્યા નથી, ઇરિગેશન સિસ્ટમ થવાથી એટલે ઝાડ પણ રહ્યા નથી, એટલા માટે ચકલીને રહેવા માટે કુંડા, પાણી પીવા માટે કુંડા અને રહેવા માટે ચકલી ઘર લઈ જાઓ। એ જ અસ્તુ ભારત માતા કી જય।